જામનગર ખંભાળિયા રોડ પર આવેલા તુલસી પાર્ટી પ્લોટ ખાતે પૂજ્ય જિગ્નેશ દાદાની રાત્રિ ભાગવત કથાનો ગઈકાલે રવિવારે ત્રીજો દિવસ હતો। આ ત્રીજા દિવસે કથા મહોત્સવમાં ખૂબ જ માનવ મેદની ઉમટી પડી હતી। પૂજ્ય જિગ્નેશ દાદાની પ્રભાવિત વાણીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા। પૂજ્ય જિગ્નેશ દાદાના સામાજિક દ્રષ્ટાંતોથી અમુક શ્રોતાઓના આંખમાંથી આંસુઓ વરસ્યા હતા। ગઈકાલે રવિવારની ભાગવત કથામાં સાળંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લોકપ્રિય બાળ ભગત આર્યન ભગત, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા બીજેપી મહામંત્રીઓ દિલીપ ભોજાણી અને પ્રવીણસિંહ જાડેજા, હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, નોબતના ચેતનભાઈ માધવાણી, સામાજિક અગ્રણી પ્રદીપસિંહ વાળા વગેરે અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય જિગ્નેશ દાદાએ પોતાના સ્વમુખેથી ધૂન ગાવાની શરૂઆત કરી ત્યારે બેઠેલા તમામ શ્રોતાઓ ભક્તિમય બની નાચી ઉઠ્યા હતા। આ ભક્તિમય ધૂનથી અગ્રણીઓ પણ પોતાનો હોદ્દો ભૂલી એક સામાન્ય ભક્તની જેમ કૃષ્ણ ભક્તિમાં રંગાઈ ગયા હતા। ગઈકાલે આ ભાગવત સપ્તાહ લગભગ 1:30 વાગ્યા સુધી ચાલી હતી, છતાં પણ મોડી રાત્રિ સુધી લોકો પોતાના ઘરે જવા માંગતા ન હતા। આ કૃષ્ણ ભક્તિ ધૂનમાં આયોજક પરિવારમાં બાદલભાઈ રાજાણી તથા રાજુભાઈ મારફતિયા અને દિનેશભાઈ મારફતિયા, વિપુલભાઈ કોટક સહિતના સભ્યો તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ખબર ગુજરાતના વિપુલભાઈ કોટક વગેરે નૃત્ય કરી આનંદ માણ્યો હતો અને રાધાકૃષ્ણના આગમનને વધાવ્યું હતું। આ તકે સેંકડો ભાવિક ભાઈઓ અને બહેનોએ કથામૃતનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો। આજે સોમવારે રાત્રિના ભાગવત કથામાં નંદ મહોત્સવ ઉજવાશે। વ્યાસપીઠ ઉપરથી વક્તા પૂજ્ય જિગ્નેશ દાદાએ આ નંદ મહોત્સવમાં પીળા કલરના વસ્ત્રો ધારણ કરીને નંદ મહોત્સવને વધાવવા અપીલ કરી છે। આજે સોમવારે આ ભાગવત કથા નંદ મહોત્સવને કારણે લગભગ મોડી રાત્રિના 2 વાગ્યાથી વધુ સમય સુધી ચાલશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। પરીક્ષિતના જન્મની પૂર્વે જો કે એ તો અહીંયા નિમિત્ત માત્ર છે કે પાંડવોએ કૌરવોને માર્યા, બાકી તો યુદ્ધના શરૂઆતમાં પ્રારંભમાં અર્જુને જ્યારે ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ હું ન મારી શકું, આ બધા મારા છે, હું આને નહીં મારું, ત્યારે જ ભગવાન કૃષ્ણ બોલ્યા હતા કે અર્જુન તારે મારવાના ક્યાં છે? મારી નજર માત્રથી ક્યારનું કૌરવ પક્ષની સેનાનું આયુષ્ય હણાઈ ગયું છે, તારે તો માત્ર નિમિત્ત થવાનું છે। ભગવાનની નજર પણ એક કાફી છે આયુષ્ય માત્રને હણવા માટે। અને આમ પણ જુઓ તો આખા મહાભારતમાં ભગવાન કૃષ્ણને પાંડવો પક્ષ તરફ પક્ષપાત રહ્યો છે। પાંડવોમાં ધર્મ હતો અને જ્યાં ધર્મ હોય ત્યાં ભગવાન હોય છે। તો સાથે એક વાક્ય નોંધી રાખજો, જ્યાં ધર્મ હોય ત્યાં ભગવાન હોય છે, જ્યાં ભગવાન હોય ત્યાં તમારો જય અને વિજય હોય જ, એમાં સંશય નથી। દુર્યોધન ગયો, ભગવાને અર્જુનને ટપાયો, એલા મૂર્ખા તને કહું છું, દિવ્ય કલિકાલ में